ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સરસ. હવે ટુડે we shall start lecture number 4 of regression. ઓકે, તો બધા ટેક્સ્ટ બુક સાથે રાખજો. જોઈએ, ટેક્સ્ટ બુકમાં સમ નંબર 6 એ આપણે સ્ટડી કરવાનો છે. ઓકે, જોઈએ. જુઓ, સમ નંબર 6. The following information is given for 10 firms running business of clothes in a city regarding their average annual profit in lakh and average annual administrative cost in lakh. જુઓ, ડેટા તમને આપ્યો છે. પર્ટિક્યુલર પ્રોફિટ x, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ y. તમને આપ્યો છે આમાં મીન. હવે જોઈએ, જુઓ, સમ નંબર 6, પેજ નંબર 137. રિગ્રેશન લાઇન ઓફ y ઓન x. તમને આપ્યું છે મીન. એટલે ફર્સ્ટ આપ્યું તમને x બાર 60, y બાર 25. ધેન સ્ટાન્ડર્ડ ડેવિએશન આપ્યું છે 6 and 3. એટલે x નું કહેવાય sx equals to 6, sy equals to 3. અને નેક્સ્ટ આપ્યું છે કોવેરિયન્સ ઇક્વલ્સ ટુ 10.4. એટલે તમારે COV XY equals to 10.4. ઓકે, હવે ડિયર સ્ટુડન્ટ્સ, આમાં મેઇન કોન્સેપ્ટ આ છે કે B equals to COV XY down SX square. Again I repeat, B equals to COV XY down SX square. ઓકે, આ મેઇન કોન્સેપ્ટ છે. તો આ ડેટા પરથી આ ફોર્મ્યુલા લાગુ પડે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એઝ ઓલ ઓફ યુ નો, y on x ના 3 સ્ટેપ હોય. નંબર 1 byx, નંબર 2 a equals to y bar minus b x bar, and number 3 y cap equals to a plus bx, જે તમે જાણો છો. ઓકે, તો જોઈએ, ચલો પહેલો સ્ટેપ. b equals to COV XY down SX square. એમાં વેલ્યુ મૂકીએ તો થશે b equals to COV XY 10.4, SX square એટલે 6 નો સ્ક્વેર. તો થશે 10.4 upon 36. ચલો બંનેનું ડિવિઝન કરો. એટલે થશે b equals to 0.29. અગેન આઈ રિપીટ, બંનેનું ડિવિઝન કરો એટલે થશે b equals to 0.29. ઓકે, ચલો હવે છે તમારે સેકન્ડ સ્ટેપ. એ છે a equals to y bar minus b x bar. તો એ થશે, ચલો y બાર અને x બારની વેલ્યુ મૂકો. ચલો a equals to y બાર છે 25 minus b 0.29 અને x બાર 60. ઓકે, ચલો હવે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? 0.29 મલ્ટીપ્લાય 60. મલ્ટીપ્લાય કરો એટલે આવે 17.4. ઓકે, હવે માઇનસ કરો. આ બંનેનું માઇનસ કરો તો આવશે a equals to 7.6. એઝ ઓલ ઓફ યુ નો વેરી વેલ. ઓકે, અને લાસ્ટ સ્ટેપ તમારું તમે જોઈ શકો છો. 1 મિનિટ. ઓકે, રિગ્રેશન લાઇન ઓફ y on x. તો ત્રીજું સ્ટેપ છે y cap equals to a plus bx. Again I repeat, y cap equals to a plus bx. ઓકે, ચલો આમાં વેલ્યુ મૂકો તો શું થાય? તો y cap equals to a 7.6, b 0.29 અને x નો x. તો આ તમારો આન્સર થયો y cap equals to 7.6 plus 0.29 x. ઓકે, બરોબર, સમજી લો. ઓકે,
જોઈએ હવે. ઓકે, હવે ડિયર સ્ટુડન્ટ્સ, પહેલાં હું સમ લખી લઉં છું, પછી તમને એક્સપ્લેન કરી દઉં. ઓકે, ચલો હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ સમ કરીએ છીએ, સમ નંબર 7. જુઓ પહેલા કોન્સેપ્ટ છે dyx b equals to r into sy upon sx. Again I repeat, b equals to r into sy upon sx. જોઈએ સમ નંબર 7, બરાબર. જુઓ સમ નંબર 7, પેજ નંબર 137. જુઓ The following information is obtained to study the relationship between average rainfall in centimeter and yield of maize in different talukas of Gujarat. Okay, હવે જો તમને ડેટા આપ્યો છે, એમાં પહેલા rainfall x અને yield of maize y. Again I repeat, rainfall x and yield of maize y. આપ્યો છે mean and variance. જુઓ ફર્સ્ટનો મીન આપ્યો છે, ફર્સ્ટનો મીન x bar equals to 82, સેકન્ડ છે 180, y bar equals to 180, પછી વેરિયાન્સ છે ફર્સ્ટ 64 અને સેકન્ડ 225. તો ફર્સ્ટ તમારે sx² equals to 64, સેકન્ડ sy² equals to 225. અને નેક્સ્ટ આપ્યું કોરિલેશન કોએફિશિયન્ટ આપ્યું છે તમને 0.82, એટલે r equals to 0.82. ઓકે, તો જુઓ તમે, હવે તમને આમાં આપ્યું છે તમને ફર્સ્ટ, હવે આ ડેટા છે, પછી પૂછ્યું એસ્ટિમેટ ધ yield of maize when the rainfall is 60 centimeters. yield of maize અંડરલાઈન કરજો. અગેન આઈ રિપીટ, yield of maize અંડરલાઈન કરજો. ચાલો હવે તમારો ક્વેશ્ચન, બરાબર. એટલે પેલું કામ તો તમારે y on x ફાઇન્ડ કરવાનું છે.
હવે જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ, ચલો sx સ્ક્વેર 64 છે, તો sx સ્ક્વેર ઇક્વલ્સ ટુ 64, તો sx ઇક્વલ્સ ટુ 8 as all of you know very well. હવે sy સ્ક્વેર ઇક્વલ્સ ટુ 225, તો sy ઇક્વલ્સ ટુ 15 as all of you know very well. ઓકે, તો કેમ કે બીકોઝ 15 નો સ્ક્વેર 225 અને 8 નો સ્ક્વેર 64. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ છે તમારે બી. ચલો બી નો ફોર્મ્યુલા શું છે, તો કે b ઇક્વલ્સ ટુ r ઇન્ટુ sy અપોન sx. અગેન આઈ રિપીટ, b ઇક્વલ્સ ટુ r ઇન્ટુ sy અપોન sx. ચલો આમાં વેલ્યુ મૂકીએ તો થાય b ઇક્વલ્સ ટુ r 0.82 મલ્ટીપ્લાય sy 15 sx 8. ઓકે, ચલો આનું સીધું કેલ્ક્યુલેશન કરો કે 0.82 મલ્ટીપ્લાય 15 અપોન 8 એ કરો ને તો આવશે તમારે b ઇક્વલ્સ ટુ 1.54. ઓકે, અગેન આઈ રિપીટ, 0.82 મલ્ટીપ્લાય 15 અપોન 8 એ કરો એટલે આવશે b ઇક્વલ્સ ટુ 1.54. ઓકે, ચલો સેકન્ડ સ્ટેપ છે તમારે a ઇક્વલ્સ ટુ y બાર માઇનસ b x બાર. ચલો વેલ્યુ મૂકીએ તો થશે a ઇક્વલ્સ ટુ, ચલો y બાર, તો એઝ યુ નો y બાર 180 માઇનસ b તમારે 1.54 અને x બાર છે તમારે 82. ઓકે, ચલો મલ્ટીપ્લાય કરીએ તો શું થાય, 1.54 મલ્ટીપ્લાય 82 તો આવશે 126.28. અગેન આઈ રિપીટ, 1.54 મલ્ટીપ્લાય 82 તો આવશે 126.28. ઓકે, ચલો હવે કટ કરો તો થશે a ઇક્વલ્સ ટુ 53.72. તો ઇન ધીસ વે યુ કેન ગેટ ધ વેલ્યુ ઓફ a. ઓકે, ખાલી જોઈ લો થોડી વાર. ઓકે, ડિયર સ્ટુડન્ટ્સ, તમારે સ્ટેપ નંબર 3 જોઈએ. સ્ટેપ નંબર 3 શું છે તમારે, રિગ્રેશન લાઇન ઓફ y ઓન x. તો તમારું સ્ટેપ શું છે, y cap ઇક્વલ્સ ટુ a પ્લસ bx. ઓકે, હવે આમાં તમે a અને b ની વેલ્યુ મૂકી દો તો થશે તમારે a, તો તમારે થશે y cap ઇક્વલ્સ ટુ a ની વેલ્યુ 53.72 પ્લસ b ની વેલ્યુ 1.54x.
ઓકે, તો આ તમને રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ મળી ગઈ. પાછું રિપીટ, શું મળ્યું? વાય કેપ ઇક્વલ્સ ટુ 53.72 પ્લસ 1.54 એક્સ. હવે તમારે આમાં ક્વેશ્ચન હતો કે when the rainfall is 60 centimeters estimate the yield of maize. એટલે કે રેનફોલ 60 સેન્ટીમીટર્સ હોય ત્યારે the yield of maize find કરો. તો you can see when rainfall x equals to 60 centimeters then y equals to question mark. ચલો મૂકીએ આમાં. તો તમે જાણો છો શું કરશો? x ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દો તો તમને y કેપ મળી જશે. અગેન આઈ રિપીટ, x ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દો તો તમને y ની વેલ્યુ મળી જશે. જોઈએ તો y cap equals to 53.72 plus 1.54 x. જો x ની વેલ્યુ 60 મૂકી દો તો x ની જગ્યાએ આવ્યું 60. અગેન આઈ રિપીટ, x ની જગ્યાએ આવ્યું 60. તો તમારે થશે y cap equals to 53.72 plus 1.54 અને x ની જગ્યાએ 60. as all of you know very well. હવે મલ્ટીપ્લાય કરીએ. જુઓ 1.54 મલ્ટીપ્લાય 60 એટલે આવશે 92.40. હવે પ્લસ કરીએ તો થશે 53.72 પ્લસ 92.40. આ બંનેનું પ્લસ કરો એટલે તમારો આન્સર આવે 146.12. અગેન આઈ રિપીટ, બેનું પ્લસ કરો એટલે આન્સર આવશે 146.12. ઓકે, તો આ રીતે તમે 3 માર્ક્સના સમ કવર કરી શકો છો. બરાબર, જોઈ લો. ઓકે, જુઓ હવે એક સ્મોલ સમ જોઈએ છીએ. પેજ નંબર 143. જુઓ પેલો કોન્સેપ્ટ જુઓ, આ રિગ્રેશન લાઇન ઓફ y on x હોય તો એમાં તમે x equals to x bar and y equals to y bar લઈ શકો. અગેન આઈ રિપીટ, x equals to x bar and y equals to y bar લઈ શકો છો. હવે જોઈએ સમ નંબર 16 નંબર 1 પેજ નંબર 143. ઓકે, જો શું છે? If the regression line of y on x is y cap equals to 12 minus 1.5x and the mean of x is 6, find the mean of y. હવે જો આમ આપ્યું તમને regression line of y on x, આપ્યું y cap equals to 12 minus 1.5x અને કહ્યું આમાં કે x bar equals to 6, તો y bar find કરો. સાવ ઈઝી છે, સિમ્પલ. શું કરશું?
આપણે x બાર એટલે x આમ પણ લઈ શકો x બાર ઇક્વલ્સ ટુ x અને y બાર ઇક્વલ્સ ટુ y એમ પણ લઈ શકાય. તો x બાર ઇક્વલ્સ ટુ x ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. જોઈએ y cap ઇક્વલ્સ ટુ 12 માઇનસ 1.5x x ની વેલ્યુ 6 મૂકી દો તો શું થશે 1.5 x ની જગ્યાએ 6. હવે મલ્ટીપ્લાય કરીએ 1.5 મલ્ટીપ્લાય 6 એટલે 9. કટ કરો 12 માઇનસ 9 એટલે 3. તો તમારો આન્સર થયો y cap ઇક્વલ્સ ટુ 3 એટલે કે y ઇક્વલ્સ ટુ 3. એટલે y એટલે y બાર એટલે તમારો ફાઇનલ આન્સર થયો y બાર ઇક્વલ્સ ટુ 3. Again I repeat the concept. X equals to x bar and y equals to y bar. Okay? જોઈ લો સમ. સારું ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું.